કૌશિક વેકરિયાના દેવરાજ્ય ગામમાં દિવાળી ઉજવાઈ। ધારાસભ્ય કૌશિક વેકરિયા મંત્રી બનતા માદરે વતન દેવરાજ્યના ઉત્સાહનો માહોલ છવાયો હતો। કૌશિક વેકરિયાના દેવરાજ્ય ગામમાં જશ્નનો માહોલ જોવા મળ્યો હતો। દિવાળી પહેલા દેવરાજ્યમાં દિવાળી ઉજવાઈ હતી। ઢોલ અને ફટાકડાથી દેવરાજ્ય ગુંજી ઉઠ્યું હતું। કૌશિક વેકરિયાના મંત્રી પદે શપથ બાદ કૌશિક વેકરિયાના માતૃશ્રીએ ઈશ્વરનો આભાર માન્યો હતો। કૌશિક વેકરિયાના ધર્મપત્ની સગુણા કૌશિક વેકરિયાએ જણાવ્યું હતું કે દેવરાજ્યના સરપંચ, જિલ્લા ભાજપ પ્રમુખ બાદ ધારાસભ્ય અને હવે મંત્રી બન્યા। અમરેલી જિલ્લા સાથે ગુજરાતના વિકાસમાં કૌશિક વેકરિયા આગળ રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કૌશિક વેકરિયાના ધર્મપત્ની સગુણાબેન વેકરિયાએ મોદી સરકારનો આભાર માન્યો હતો। આજે અમારા ઘરમાં પણ ખુશીનો માહોલ છે અને અમરેલી જિલ્લામાં પણ ખુશીનો માહોલ છે। આજથી 20 વર્ષ પહેલા એની સેવા અને રાજકારણમાં જે આગળ પગલું દેપાવ્યું એમાં એની પ્રમોશન અત્યારે મળ્યું છે। એમાં પહેલા શરૂઆતમાં તો એ ગામના સરપંચ હતા, ત્યાર પછી પ્રમુખ થયા, ત્યાર પછી ધારાસભ્ય થયા અને અત્યારે મંત્રીમાં સ્થાન મળ્યું છે। ગુજરાત રાજ્યનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એમાં એ આગળ વિકાસની હરોળ યથાવત ચાલુ રાખશે। ધારાસભ્ય હતા ત્યારે પણ તેણે વિકાસ ચાલુ હતો જ, પણ એથી વધારે વિકાસ થાય એવી મારી ઈચ્છા છે અને એની પણ એવી જ ઈચ્છા। મોદી સાહેબનો હું આભાર માનું છું અને જનતાનો આભાર માનું છું અને ગુજરાત સરકારનો પણ આભાર માનું છું।